મારો સ્પષ્ટ સંદેશ છે, અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર ને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે, એમની આમદની જુઓ, આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે, અહીંયા થકી એમનું ઘર ચાલે છે. છેલ્લા 4 દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક આખો કુટુંબ આપઘાત કરે છે. કારણ માત્ર આર્થિક તકલીફ. અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે એમનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ આમાંથી ભાવભેરમાંથી ખરીદવાની હોય છે. પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી. હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે. કયો આરટીઈના કાયદા પગે લાગવું, એમને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે. ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર. ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સ નામે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ તકલીફ વેઠવી પડતી હોય. મારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તોય ભીખ માગવાની. આ રાજ્ય સરકારની માનસિકતા છે, ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે, આવેદનપત્ર આપવું પડે, કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે. આ હાલત છે. સાબરડીના બોર્ડમાં 30-100ની મિટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો હતો, પણ સરકારના માનીતા કોઈક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો. અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાચા છે અને જિલ્લા રજિસ્ટ્રાર ખોટા છે એવું કહેવું છે એમને. સ્પેશિયલ ઓડિટર ખોટા છે એમના ઉપર એમને વિશ્વાસ નથી. એટલે મોમા માસીના મોકલ્યો છે અહીંયા કે તારે ઓડિટ કરવું ને પૈસા સાબરડીમાંથી લઈ લેવાના. એટલે આ કમાણીનો સાધન ઊભો કર્યો છે. તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવું, હું આવવા તૈયાર છું. આ દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કહી એ કરવા અમે સંમત છીએ, પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવફેર ન ચૂકવવો એ કોઈ માનસિકતા લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે. એટલે વહેલી તકે આ દૂધ ઉત્પાદકોનું દિન 7ની અંદર જો ભાવફેર નહીં ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી ચીધ્યા માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું. ના સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે કે આ મૂળીઓ વહેલી તકે વખોડી નાખો.